તો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજે મસ્ત રેમેડી લાવ્યો છું ને એ પેટ માટે છે પેટમાં પેટ ફૂલાવવું પેટમાં ગેસ થવો પેટમાં ખાટા ઉદકાર થવા એવી દરેક સમસ્યાઓનો ઈલાજ આ વિડીયોમાં હું બતાવવાનો છું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો હું તમને 5 વસ્તુ બતાવીશ 5 નિયમ બતાવીશ એ નિયમોનું તમે ધ્યાન રાખશો તો પેટની દરેક સમસ્યામાંથી તમે રાહત મેળવી શકશો તો ચલો જાણીએ એ 5 નિયમ કયા છે તો સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ તો મિત્રો પહેલો નિયમ છે જમવાનું ધીરે ધીરે ખાઓ જમવામાં ઉતાવળ ના કરશો તો જમવામાં તમે ઉતાવળ કરશો તો ખોરાક એકદમ આસાનીથી નહીં પચે અને પેટમાં ગેસ એસિડિટી કબજિયાત થવાની શક્યતા રહેશે તો જમવાનું ધીરે ધીરે ખાઓ અને નાના નાના ટુકડામાં ખાઓ એકી સાથે વધારે પડતું ન જમો જમવાનું થોડું થોડું ખાઓ અને ટાઈમસર જમવાની આદત રાખો મિત્રો બીજો ઉપાય છે અજમો જમ્યા પછી ઘણા બધા લોકો અજમો થોડા પ્રમાણમાં લેતા હોય છે પરંતુ જો અજમો લીધા પછી પણ પેટમાં એસિડિટી બની રહેતી હોય તો અજમો લેવાનું બંધ કરો કારણ કે બધાના શરીરની તાસીર અલગ અલગ હોય છે તેથી અજમાનું પ્રમાણ પણ ઓછું લેવું જોઈએ મિત્રો ત્રીજી વસ્તુ છે વરિયાળી વરિયાળી પણ ઘણા બધા લોકો લેતા હોય છે તે પાચન ક્રિયામાં મદદરૂપ થતી હોય છે પરંતુ વરિયાળી પણ થોડી માત્રામાં જ લેવી જોઈએ મુખવાસ તરીકે તમે એનો ઉપયોગ વધારે માત્રામાં કરશો તો બીજી આડઅસર પણ થઈ શકે છે તેથી વરિયાળી પણ મુખવાસની જેમ લેવી જોઈએ મિત્રો દરેક આયુર્વેદિક વસ્તુ માપસર લઈએ તો શરીર માટે સારું છે વધુ પ્રમાણમાં દરેક વસ્તુ અતિશયોક્તિ તમે કરશો તો એ નુકસાનકારક તો રહેવાની જ છે મિત્રો જમ્યા પછી સુવાની ટેવ તમે નીકાળી દો તમે કે હું હોઉં જમ્યા પછી તો તરત સુવાની ટેવ હોય તો પાચન બગડવાનું જ છે કારણ કે જમ્યા પછી તરત સુવાથી પેટમાં હલનચલન થતી નથી અને પાચન સરખું થતું નથી અને જેમને ગેસ અને એસિડિટી હોય તેમને તો બિલકુલ ન સૂવું જોઈએ અને જેમની પાચન શક્તિ થોડી ઘણી પણ સારી હોય તે ડાબા પડખે સૂઈ શકે છે મિત્રો પાંચમી વસ્તુ જે ધ્યાનમાં રાખવા જેવી છે કઈ કઈ વસ્તુથી બચવું તો મિત્રો તમારે વધારે પડતું તળેલું ન ખાવું જોઈએ અને સૂતા પહેલાં ગરમ પાણી પીવાનો આગ્રહ રાખો તેમજ અજમો પણ છે જે તમે ફાંકી કરશો અજમો વરિયાળી એ પાચન માટે ખૂબ જ જરૂરી છે એ પણ તમે લઈ શકો છો અને તમે બહારનું ભોજન તમે જેટલું વધારે ખાશો એટલું તો પેટ બગડવાનું જ છે અને રાત્રે મહત્વની વસ્તુ છે 6 વાગ્યા પછી ખાવાનું ટાળો બને ત્યાં સુધી 6 વાગ્યા પહેલાં ખાવાનો આગ્રહ રાખો જો 6 વાગ્યા પછી તમે ખાશો તો ખાવાનું પચશે નહીં અને એમને એમ જમા રહેશે અને આગળ જતાં ખૂબ જ નુકસાનકારક નીવડે છે અને પેટમાં ગેસ એસિડિટી ખાટા ઉદકારનું પણ આ કારણ બની શકે છે તેથી 6 વાગ્યા પછી ખાવાનો આગ્રહ ન રાખો અને ખાઓ તો ખૂબ જ હળવું ભોજન કરો ખીચડી દાળ ભાત જે સુપાચ્ય ખોરાક હોય તે તમે 6 વાગ્યા પછી લઈ શકો છો લિક્વિડ પણ લઈ શકો છો એમાં કોઈ બંધી નથી પરંતુ ભારે ખોરાક જે ઘઉં છે બાજરો છે એ ભારે ખોરાક તમે લેવાનું ટાળો મિત્રો આટલા નિયમોનું તમે ધ્યાન રાખશો તો પેટમાં જલ્દી ગેસ એસિડિટી અને જે ખાટા ઉદકાર છે પેટની દરેક સમસ્યાથી તમને રાહત મળશે અને જો વધારે પડતું તમને લાગતું હોય કે આયુર્વેદિક ઇલાજથી પણ જો તમને રાહત ન મળતી હોય વધારે પડતી સમસ્યા જટિલ થઈ જતી હોય તો તમે ચોક્કસ ડૉક્ટરની સલાહ લઈ શકો છો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા જ વિડીયો આરોગ્યને લગતા હું લાવું છું તેથી બીજો વિડીયો તમને મળી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડીયોની માહિતી નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ